આણંદ શહેરમાં આજે ઉત્તરાયણ પર્વને લઈને સમગ્ર શહેર જાણે મકાનોના ધાબા પર વસ્યું હોય તેવું લાગી રહ્યું હતું અને ખાસ વાત કરીએ ત્યારે લોકોએ પતંગ ચગાવવાની મજા માણી છે અને ત્યારે આ વર્ષે ઉત્તરાયણની મજા માણવા માટે મોટી સંખ્યામાં એનઆરઆઈ લોકો પણ માદરે વતન આવ્યા હતા। તેમને પતંગ ચગાવવાની મોજ માણી હતી। વિદેશમાં હોળી, દિવાળી જેવા અનેક જે તહેવારો છે તેની ઉજવણી તો થતી હોય છે, પરંતુ ઉત્તરાયણ જેવું જે પર્વ છે તેની મજા તો ત્યાં નથી જ આવતી અને જેને લઈને ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા સહિતના જે વિવિધ દેશો છે તેમના એનઆરઆઈઓ માદરે વતન આવ્યા હતા અને આજે પતંગો ચગાવીને તેમની મજા માણી છે। એનઆરઆઈઓનું કહેવું છે ખાસ કે જે તહેવારો છે તેમની મજા તો પરિવાર તેમજ સગા વહાલાઓની વચ્ચે આવે છે, તે વિદેશમાં નથી આવતી, જેના કારણે તેઓ આપણા તહેવારો મિસ કરે છે। આણંદ, ધર્મજ, ભાદરણ, દાબોલ, બોદાલ સહિતના જે વિવિધ ગામો છે તેમાં આજે એનઆરઆઈ પરિવારો પોતાની સાથે આવ્યા છે અને ત્યારે પતંગ ચગાવી મજા માણી છે। તેમજ વાત કરીએ પતંગોની સાથે સાથે ઊંધિયું, જલેબી પણ ખાયા હતા। મારું નામ નરેન્દ્ર પટેલ છે। હું છેલ્લા 18 વર્ષથી અમેરિકા રહું છું। હું દર વર્ષે અહીંયા ઉત્તરાયણ કરવા આવું છું। અહીંયા જેવી ઉત્તરાયણની જે મજા પડે છે, જે આનંદ આવે છે, જે મિત્રો અને જે ફળિયાના બધા સાથે જે મળીને જે આનંદ કરીએ છીએ, ખાવા પીવા અને ઉત્તરાયણનો જે આનંદ કરીએ છીએ, એવો ત્યાં અમેરિકામાં ગમે એટલો ખર્ચો કરીએ કે ગમે તેટલો પ્રયાસ કરીએ તો પણ મળતો નથી, કારણ કે ત્યાં લોકોનો પાસે ટાઈમ નથી। એટલે અહીંયા બહુ જ મજા આવી। આજે આપણે છેક યુએસએ થી દર વર્ષે અહીંયા આણંદ ગામમાં આવીએ છીએ। અહીંયા કોઈ પતંગ બીજે ગામમાં ફરાવતી નથી, એવી અહીંયા પતંગ ફરાવે છે। બહુ જ મજા આવી અહીંયા આજે। શું લાગે છે વિદેશથી સ્પેશિયલ આવવા માટે? એક તો ખાવાનું બહુ મસ્ત છે અહીંયા, અને ઊંધિયું બહુ મજા આવી ખાવાની આજે। જલેબી હો મસ્ત આવી। અહીંયા જેવી મજા આવે છે એવી ક્યાંય મજા નથી આવતી, એટલે અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ ઉત્તરાયણ કરવા માટે। અહીંયા શું હોય છે મજા માણીનો? અહીંયા બસ આજો બધા ભેગા થઈએ, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, અને એન્જોય કરીએ। ત્યાં આગળ આવી રીતે મળવાનું નથી થતું ગ્રુપમાં, અને કાઇટ ફ્લાઇંગ નથી હોતું, બસ પ્લસ અમે અહીંયા આગળ ભેગા મળીને જમીએ, લાઈક ઊંધિયું, જલેબી વગેરે મજા આવે એની, અને બધા ફ્રેન્ડ્સને મળવાનું થાય અને એન્જોય કરીએ।